નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જનસેલાબ ઉમરાયો। પંજાબના મુખ્યમંત્રી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના પણ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિ। હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી આશીર્વાદ યાત્રા કલેક્ટર કચેરી નજીક સમાપન। રામનવમીને લઈ જંબુસરમાં એસપીની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાય। અનેક સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાય। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યા મુદ્દે કોંગ્રેસનો લાલઘૂમ। ભરૂચના સ્થાનિક નગરસેવકોએ જીવીને કરી રજૂઆત। ભરૂચ શહેર જિલ્લામાં લોકસભાની બેઠક આ વખતે આપ અને કોંગ્રેસના ગઠબંધન સાથે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવાર તરીકે જાહેર કરતા જ તેઓનો પ્રચાર પ્રસાર ધમધોકાર ચાલી રહ્યો છે। ચૂંટણી પ્રચારમાં રામનવમીના દિવસે ચૈતર વસાવાએ પણ આશીર્વાદ યાત્રા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી યોજી હતી, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આપના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ કક્ષાના નેતાઓએ પણ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ચૈતર વસાવાની આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી યાત્રા ભરૂચના સેવાશ્રમ રોડ થઈ શક્તિનાથ સર્કલ નજીક પહોંચી હતી, જ્યાં પંજાબના મુખ્યમંત્રી ભાગવત માને પણ હજારોની સંખ્યામાં ઉપસ્થિત 43 ડિગ્રીના તાપમાન વચ્ચે રોડ ઉપર ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી। और अरविंद केजरीवाल जी को मैं मिल के आया हूँ जेल में। उन्होंने मुझे कहा कहाँ जा रहे हो? मैंने कहा जी भरूच जाऊंगा परसों। कहते भरूच वालों को मेरा मैसेज दे देना, सुनेहा दे देना, मेरा संदेश दे देना कि चैतर के साथ चट्टान की तरह खड़े हो जाए। आम आदमी पार्टी ये आम लोगों की पार्टी है भाई साहब। यहाँ ऐसे लड़के आते हैं, यंग लड़के। पंजाब में 92 सीटें हैं, 117 में से 92 आम आदमी पार्टी के साथ, उसमें से 80 पहली बार जीते हैं। और बच्चे हैं 28 साल का, 29 साल का, 30 साल का बच्चे हैं, उन्होंने हरा दिए सारे। जब जनता फैसला कर लेती है, ये लोकतंत्र है। लोग जब चाहे आदमी अर्श पर, और वहां जाके हंकार करे तो लोग कहते आजा बेटा फर्श पर। अर्श से फर्श का रास्ता लोग दिखा देते हैं। हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। શક્તિનાથ ખાતેથી પ્રસ્થાન થયેલી ચૈતર વસાવાની આશીર્વાદ યાત્રા ભરૂચ કલેક્ટર કચેરી નજીકના કીર્તિ સ્તંભ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ચૈતર વસાવા આપના ઉમેદવાર હોય અને તેઓએ પણ હજારોની સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી અને સૌ કોઈનો આભાર વ્યક્ત કરવા સાથે ચૈતર વસાવાને જીતાડવા માટે કામે લાગી જવા માટે પણ આહવાન કર્યું હતું। ચૈતર વસાવાના શક્તિ પ્રદર્શનમાં આવેલા ઓર્કેસ્ટ્રા પણ જે બુકિંગમાં ચાલતા હોય તે ચૈતર વસાવાની યાત્રામાં વિનામૂલ્યે આવતા સૌ કોઈ ધમધોકતા તાપ વચ્ચે પણ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અને એક જ ચાલે ચૈતર ચાલેના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। आज हमारा जो परमिशन था 8 तारीख का, उसमें हमको जनसभा करने का, जन आशीर्वाद यात्रा निकालने का और फॉर्म देने का भी परमिशन मिला था, लेकिन 12 तारीख की जो गाइडलाइन आई तो उसमें लिखा गया कि उस दिन छुट्टी रहेगी, कलेक्टर साहब मौजूद नहीं रहेंगे। तो आज हमने जनसभा किया था और जन आशीर्वाद यात्रा भी की है। भगवत मान साहब, शक्तिसिंह गोहिल साहब भी यहाँ थे, तो बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो 1 लाख से भी ज्यादा लोग यहाँ इकट्ठा हुए थे। तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे, हमको आशीर्वाद देंगे और हमको जिता के लोकसभा में भेजेंगे। ये लड़ाई कैसे चलेगी, क्योंकि आदिवासी मत जो है वो विभाजित हो रहे हैं। यहाँ पे मनसुख भाई हमारे सामने है, वो हमारे कौटुंबिक हमारा रिलेशन भी है। मनसुख दादा को यहाँ भरूच संसदीय क्षेत्र के लोगों ने 30 साल दिए हैं, लेकिन
30 साल में वो खुद चाहते अपनी गवर्नमेंट थी, यहाँ अच्छे टीचर रख सकते थे, अच्छे शाला बना सकते थे, यहाँ जितनी जमीनें गई उनको मुआवजा दिला सकते थे, युवाओं को रोजगार दिला सकते थे, नर्मदा बांध में जितना नुकसान हुआ उसको भी मुआवजा दिला सकते थे, नेशनल हाईवे, जीएमडीसी, जीआईडीसी जितने भी जमीनें गए उनको भी मुआवजा दिला सकते थे, लेकिन वो कुछ नहीं कर पाए। तो हम चाहते हैं कि भरूच को आने वाले दिनों में महानगर पालिका बना सके, यह नर्मदा नदी पे रिवर फ्रंट बना सके और यहाँ के किसानों को सबको साथ में लेके आगे बढ़े, यही हमारी आगे का प्रयास रहेगा। मनसुख भाई, विकास की बात करते हैं, आप क्या कहते हैं, विकास कितना हुआ है और कहाँ आप करेंगे विकास जीतने के बाद, अगर जीतते हैं तो? मनसुख भाई खुद की सरकार थी फिर भी कुछ कर नहीं पाए, खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते, वो ग्रांट भी स्लिप हो जाती है। तो अभी मनसुख भाई और 5 साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है। तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी। आपको विधानसभा क्षेत्र में जाने की मंजूरी मिल गई, क्या करेंगे? हाँ, पिछले 5.5 महीनों से हमारे डेडियापाड़ा विधानसभा में जाने का प्रवेश बंदी था, तो कल हमने याचिका दायर की थी, कल हियरिंग था गुजरात हाईकोर्ट में, तो हियरिंग में हमको जाने का परमिशन मिल गया है। तो हमारा विधानसभा डेडियापाड़ा के लोग, हमारा गांव, हमारे परिवार के लोग में खुशी है और हम यहाँ जाके हमारे लोगों के बीच प्रचार भी कर सकते हैं, तो हमें भी बहुत खुशी है। कितने लीड निकालेंगे इस बार हमारी मेहनत, कांग्रेस गठबंधन की मेहनत और लोगों का समर्थन, हम 50,000 की लीड से जीतेंगे। રામનવમી એટલે ભગવાન રામનો જન્મોત્સવ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી ઉજવણી માટે દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। આ શુભ દિવસ પર યોગ પરિવાર ભરૂચ દ્વારા કુંજ રેસી પ્લાઝા ખાતે યજ્ઞ સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞ સાથે યોગ કરી રામનવમીની ઉજવણી ભવ્ય કરી હતી। આ પ્રસંગે ગાયત્રી પરિવારના સંગીતાબેન પટેલ, મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવાની વિધિ અને યજ્ઞ કરવાથી થતા લાભો કહ્યા હતા। યજ્ઞનું જીવનમાં મહત્વ શું છે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચમાં શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, એનએસએસ, એનસીસી તથા રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં મંચ પર શ્રી સદવિદ્યા મંડળના સેક્રેટરી જીવરાજ પટેલ, કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ, સ્ટુડન્ટ કાઉન્સિલ ચેરમેન ડોક્ટર બી.બી. ધીવર, જીમખાના ચેરમેન જયપાલસિંહ મોડી સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં તહેવારોમાં કોઈ પણ અસામાજિક તત્વ ભંગ ન પડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જંબુસર પોલીસ મથકની મુલાકાત લઈ રામનવમી નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। ફ્લેગ માર્ચમાં જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા, એલસીબી પીઆઈ મનીષ વાળા સહિતનાઓ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જંબુસર નગરના ગણેશ ચોક, ઉપલીવાડ, ઢોળાફળિયું, કોટબાણા અને લીલોતરી બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો। એસપી સહિતના અધિકારીઓએ કરેલી ફ્લેગ માર્ચના કારણે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિત સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકા સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી, જેના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી। જોકે તેનું પાલન નહીં કરવામાં આવે તો વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી આપવામાં આવી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5-1 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે પણ આ વિસ્તારમાં વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાય સમયથી બંધ હોવા અંગે વિસ્તારના કોંગ્રેસના સભ્ય શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ સહિત અન્ય દક્ષિણ ગુજરાતના વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં સમસ્યાના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકાના સભ્યોનો મામલો શાંત પડ્યો હતો। જો હજુ પણ સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પશ્ચિમ વિસ્તારના જે પ્રશ્નો જીબીના છે, જે છેલ્લા 2-4-5 મહિનાથી પ્રોબ્લેમ હલ નથી થતો, વોર્ડ નંબર 1 અને 2ના, જેમાં મમ્મદપુરા વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખાટકીવાના વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખુરશીદ પાર્કના પ્રશ્નો છે, સાથે સાથે ઢાલથી મમ્મદપુરા સુધી જે રોડ પહોળો કરવાનો છે જે પ્રશ્ન, જે માટે થાંભલા હટાવવાના જે પ્રશ્નોનું કામ અટકેલું છે ઘણા સમયથી, તે બધા પ્રશ્નો છે। તે સિવાય ગ્રોસન પાર્કના ટીસી થાંભલો જે પડી જાય હોય એ પરિસ્થિતિમાં છે, જે તમામ પ્રશ્નો છે
વિગતવાર સાહેબ સાથે ચર્ચા થઈ છે ને નવી ગેંગ હોળી પછી આવી ગઈ છે કે 2-3 દિવસમાં કામ ચાલુ કરશે એવું અમને ગેરંટી આપેલી છે. જો કામ પૂરું નહીં કરવામાં આવે તો અમે ચક્કાજામ આપીને અહીંયા જીબીને ઘેરાવો કરવાના છે. આજ રોજ અમે લોકો જીબીના અંદર આવેલા છે. અમે જીબીના અંદર અમારે જે વોલ્ટેજની જે સમસ્યા ચાલે છે એ સમસ્યાને લઈને આજે અમે લોકો જીબી ખાતે આવેલા છે અને અમારે જે મુંડાફળિયા, ઢાંગરાવાડ, ખાટકીવાડ, ડભોયાવાડ, બાયપાસ, ખુરશીદપાડ જે વોર્ડ નંબર 2 ના અંદર જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં રોજ જ લો વોલ્ટેજની સમસ્યા ચાલી રહી છે. એની અમે લોકો લાસ્ટ 3 વર્ષથી એની અહીંયા રજૂઆત કરવા છતાં એ લોકો અમારું કોઈ સોર્ટ આઉટ કરતા નથી અને અહીંયા અમારી કોઈ સાંભળતું નથી. આજે અમે લોકો અહીંયા એમને લાસ્ટ ચેતવણી આપવા માટે આવેલા છે. જો આ વખતે જો અમારું કામ ના થયું અને અમારી પ્રોબ્લેમ સોલ્વ ના થઈ તો અમે લોકો અહીંયા આંદોલન પર ઉતરી જઈશું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જનસેલાબ ઉભરાયો. પંજાબના મુખ્યમંત્રી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના પણ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિ. હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી આશીર્વાદ યાત્રા કલેક્ટર કચેરી નજીક સમાપન. રામનવમીને લઈ જંબુસરમાં એસપીની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાય. અનેક સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાય. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યા મુદ્દે કોંગ્રેસનો લાલઘૂમ. ભરૂચના સ્થાનિક નગરસેવકોએ જીબીને કરી રજૂઆત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.